સિલવણગામમાં ચારેકોર પાણી જ પાણી, મુખ્ય માર્ગ જળબંબાકાર બનતા જનજીવન પ્રભાવિત। ખેડબ્રહ્મા વિજયનગર માર્ગ પર આવેલ સિલવાડ ગામમાં ભારે વરસાદ બાદ ચારેકોર પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરી સિલવાડથી દેરોલ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। પાણીમાં અનેકો વાહન ફસાઈ જતા તેમને બહાર કાઢવા માટે જેસીબી મંગાવવામાં આવ્યું હતું, પરંતુ ભારે કાદવ અને પાણીના કારણે જેસીબી પણ ફસાઈ જતા સ્થિતિ વધુ વિકટ બની હતી। નોંધનીય છે કે થોડા મહિના અગાઉ આ જ સ્થળે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે ગરનાળું બનાવવામાં આવ્યું હતું। જો કે હાલની સ્થિતિ જોતા આ ગરનાળું માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે પાણીના નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળી નથી। સિલવાડ ગામના બંને પ્રવેશ માર્ગો પર દર વર્ષે પાણી ભરવાની સમસ્યાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ અંગે ગ્રામ લોકોએ અનેકો વખત સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। સિલવાડથી દેરોલ જતા મુખ્ય માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાઈ જતા માત્ર વાહનો જ નહીં પરંતુ રાહદારીઓ માટે પણ અવર જવર કરવી મુશ્કેલ બની ગઈ છે। ગ્રામ લોકોએ વહીવટીતંત્રને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરી છે। રિપોર્ટર બિપિન જોશી, ખેડબ્રહ્મા। અમારા ગામની અંદર રસ્તાનું પાણી આવે છે, નિકાલ ન આવે છે અને ગામમાં પાણી પ્રવેશ થઈ ગયો છે, બરાબર। આવું અમે 4 વર્ષથી બૂમો પાડીએ છીએ, પણ અમારો કોઈ નિકાલ કરતા નથી। આમ નારો 2 નારો તોડી નાખી નવો નારો બનાવવાનો છે તો આવે છે કોન્ટ્રાક્ટીઓ, તે કોન્ટ્રાક્ટી પૈસા ખાઈ નાનું ભૂંગળું બેલીને જતા રહે છે। અમારા ગામની સ્થિતિ હોય એ જોવા તો આવો। આજની તારીખમાં હું છે દશા એટલી તમને ખબર નથી પડતી। 2-3 અરજીઓ અમારી પંચાયતમાં આલી, તાલુકામાં આલી, મહોલદાર સાહેબને આલી, પણ આ કોને વાપરે છે ને પેલે કોને કાઢી નાખે છે। 50 વખત કહ્યું, જે મિટિંગ હોય એ મિટિંગોમાં રમીલાબેનને અરજી આલી, રમીલાબેન જોવા આવ્યો। હિલવાડમાં કેટલો ભરાવ છે પાણી, એક બાજુ નદીનો હોતે ભરાવ છે, એક બાજુ રસ્તાનો ભરાવ છે, કોઈ માણસો સમજતા જ નહીં, બરાબર।